હું છું હિનાને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની પ્રગતિ માટે જમ્મુ અને કાશ્મીરની પ્રગતિ માટે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરનારા કામદારો અમારા 7 કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં। મારા કામદારો સાથીઓએ ડગમગ્યા નહીં। મારા કામદારો સાથીઓએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે। એમ પણ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે। આજે દેશના દરેક ખૂણામાં ઉત્સવનો માહોલ છે। આજથી પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થઈ ગયો છે। કરોડો લોકો પવિત્ર સ્નાન માટે ત્યાં ઉમટી રહ્યા છે। આજે પંજાબ શહેર સહિત સમગ્ર ઉત્તર ભારત લોહરીના ઉત્સાહથી ભરેલું છે। આ ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, પોંગલ જેવા ઘણા તહેવારોનો સમય છે। દેશ અને દુનિયામાં આ તહેવારો ઉજવતા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું। ઝેગમોર ટનલના ઉદઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોનમર્ગ ટનલનું વાસ્તવિક બાંધકામ 2015માં કેન્દ્રમાં અમારી સરકાર બન્યા પછી જ શરૂ થયું હતું। મને ખુશી છે કે આ ટનલનું કામ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થયું હતું। આ ટનલ શિયાળાની ઋતુ દરમિયાન સોનમર્ગની કનેક્ટિવિટી પણ જાળવી રાખશે। આનાથી સોનમર્ગ સહિત આ સમગ્ર વિસ્તારમાં પર્યટનને નવી પાંખો મળશે। इस टनल से इससे सर्दियों के इस मौसम में सोनमर्ग की कनेक्टिविटी भी बनी रहेगी। इससे सोनमर्ग समेत इस पूरे इलाके में टूरिज्म को भी नए पंख लगने वाले हैं। आने वाले दिनों में रोड और रेल कनेक्टिविटी के बहुत सारे प्रोजेक्ट्स जम्मू कश्मीर में पूरे होने वाले हैं। यहीं पास में ही एक और बड़े कनेक्टिविटी प्रोजेक्ट पर भी काम चल रहा है। अब तो कश्मीर वादी रेल से भी जुड़ने वाली है। मैं देख रहा हूं कि इसको लेकर भी यहां जबरदस्त खुशी का माहौल है। आज भारत तरक्की की नई बुलंदी की तरफ बढ़ चला है। हर देशवासी 2047 तक भारत को डेवलप्ड नेशन बनाने में जुटा है। ये तभी हो सकता है जब हमारे देश का कोई भी हिस्सा, कोई भी परिवार तरक्की से, डेवलपमेंट से पीछे न छूटे। इसके लिए ही हमारी सरकार सबका साथ, सबका विकास की भावना के साथ पूरे समर्पण से दिन रात काम कर रही है। बीते 10 साल में जम्मू कश्मीर सहित पूरे देश के 4 करोड़ से ज्यादा गरीबों को पक्के घर मिले। आने वाले समय में 3 करोड़ और नए घर गरीबों को मिलने वाले हैं।